જય દ્વારકાધીશ મિત્રો, પાર્ટ 1 નો જોયો તો જોઈ આવજો, અને પાર્ટ 2 પણ આવી ગયો છે. તો ચલો કન્ટિન્યુ. એટલે મારી હું ને જોઈ લો કે જાય નાગેશ્વર હું બાદ માંડ્યો તો એક જણાને ઘર પકડી લીધું હતું, અને અમારા ટકો એમ કે છે ગાય મેં ચશ્મા બટકાવી દીધા, પણ ગાય બટકાવ્યા નથી, મારા ભાંગી ગયા હતા, એટલે મેં એની પાસેથી માગ્યા હતા. તો જો ગાય તમે જોઈ શકો છો અહીંનો નજારો, અને શંકર બાપાની મૂર્તિ પણ જોઈ લો મોટી, અને મંદિર પણ 52 ગજની ધજા પણ ફરકે છે. અને આ મિત્રો જો તમે દ્વારકા આવતા હોય તો નાગેશ્વર પણ આવજો. ક્યાં જવું? ઘરે જવું. આપણે એક બોલો ડાયલોગ તો દઈ દે. તો કઈ જોડા ડાયલોગ નું કીધું તો ડાયલોગ દેતો નથી ગઈ. કચ્છમાં કેવો ડાયલોગ દેતો હતો એ તો ખબર જ છે ને તમને. તો ચલો કન્ટિન્યુ. કયો ડાયલોગ તમને ખબર છે ગઈ? તમને ખબર ન હોય તો કહી દઉં, ઉડે તો જ આ નકર બાવરિયામાં ખાવો. એ ડાયલોગ બોલતો ને શરમાય છે ગઈ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ નાગેશ્વરના ગેટે. તમે જોઈ શકો છો ગાઈઝ અહીંયા પબ્લિક જાજુ છે. જો દર્શન કરવાનો પણ વારો નથી આવતો, જોઈ લો. ફાઇનલી મિત્રો સુદર્શન સેતુમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સુદર્શન સેતુનો નજારો. તો અહીંયા આવો તો ફોટા પાડવાનું ભૂલતા નહીં, ને નેક્સ્ટ લેવલનો નજારો છે. ફાઇનલી ગાઈસ બેટ દ્વારકામાં આવેલું આશાપુરા માના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો નજારો, અને પબ્લિક જોઈ લો ગાઈસ, પબ્લિક જાજુ છે યાર ગાઈસ. ચલો આ મિત્રો કોણ છે જો તમે ઓળખતા હોય તો તમે કનેક્ટ કરી દેજો. અને એનો પણ બ્લોગ ચાલુ છે. અમારા પ્રિન્સભાઈ જોઈ શકો છો ગાઈસ, અમારા પ્રિન્સભાઈ તમને લાઈક કરવાનું કહે છે, ભૂલતા નહીં. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભીમરાણા મોગલમાના મંદિરે. તમે જોઈ શકો છો નજારો એક નંબર નેક્સ્ટ લેવલનો નજારો છે. જો તમે અહીંયા આવો દ્વારકા તો અહીંયા ભીમરાણાની પણ મુલાકાત લેજો. અને હા મિત્રો, જો તમને ખબર હોય કે ન હોય હું કહી દઉં, જો આ જ્યાં મોગલમાનો જન્મ થયો તો એ આ જ જગ્યા છે જ્યાં ભીમરાણા મોગલમા તરીકે ઓળખાય છે. ભીમરાણા મોગલમાના મંદિરની બાજુમાં આપણે હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. તો તમે હિંગળાજમાના દર્શન કરી લો. જો પાકિસ્તાન ન જઈ શકતા હોય તો અહીંયા પણ હિંગળાજમાનું મંદિર છે, ભીમરાણા મોગલમાનું. અને બીજું મંદિર છે આપણે કાળાસર હિંગળાજ માતાજીનું મંદિર. અને જ્યાં અહીંયા બે ગુફા આવેલી છે મિત્રો. તો જે ગુફા જાય છે એક પાકિસ્તાન હિંગળાજમાના મંદિરે, અને બીજી જાય છે આપણે કાળાસર હિંગળાજ માતાજીના મંદિરે. ત્યાં મિની બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો કન્ટિન્યુ. અને મિત્રો હમણાં જો થોડાક દીમાં પાછો હું દ્વારકા જવાનો છું, તો પાછો પણ મિની બ્લોગ આવી જ જશે.
મોગલમાના પિતાશ્રીની પણ અહીં મૂર્તિ છે, જોઈ શકો છો. દેવસુર ધામધણી એનું નામ છે એનું. તો ચલો કન્ટિન્યુ. આજનો મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે. જો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. પાછું હું દ્વારકા જવાનો છું. બસને પણ અલવિદા કહી દીધી.